Good morning students. All of you are welcome in building material lecture. તો building material ના lecture માં આપનું હાર્દિક સ્વાગત છે. building material ના previous sessions ની અંદર we have seen that કે clay products ની અંદર કયા constituents હોય છે, સિલિકા, એલ્યુમિના, લાઇમ, આયરન ઓક્સાઇડ, મેગ્નેશિયા, એ સિવાય એના હાર્મફુલ જે એલિમેન્ટ્સ હતા કે જેને આપણે અવોઇડ કરતા હતા બ્રિકની અંદર આવવા દેવા માટે. તો એ જે કમ્પોનેન્ટ્સ હતા એ બધા હતા કયા હતા કમ્પોનેન્ટ્સ? તો કે એક તો લમ્પ્સ ઓફ લાઇમ, પેબલ્સ એટલે કે પથ્થરના ટુકડાઓ, વેજીટેશન અને ઓર્ગેનિક મેટર, આયરન પાયરાઇટ્સ વગેરે જેવી વસ્તુ હતી એને આપણે હાર્મફુલ વસ્તુ ગણતા હતા, એટલે કે એને અવોઇડ કરતા હતા બ્રિકના ફોર્મેશનની અંદર, એટલે કે ક્લેના ફોર્મેશનની અંદર. ઓકે, તો આટલે સુધી આપણે અત્યાર સુધી ટેસ્ટ જોયા. ચારે ચાર ટેસ્ટના નામ મેં પ્રીવિયસ સેશનમાં બી કીધા હતા, અત્યારે બી કહી દઉં છું. કમ્પ્રેશન ટેસ્ટિંગ, વોટર એબ્સોર્પ્શન ટેસ્ટિંગ એટલે કે વોટર એબ્સોર્પ્શન રેશિયો કેટલો છે ફાઇન્ડ કરવાનો. એના પછી આપણે એ પણ જોયું હતું કે ડાયમેન્શન ટેસ્ટ એના જોયા હતા, એનો ટોલરન્સ કેટલો હોય જોયું હતું, એનો એફ્લોરન્સ ટેસ્ટ જોયો હતો. આ ચાર ટેસ્ટ જોયા હતા. એના પછી આપણે ક્લે ઉપર ગયા હતા કે ક્લેનું ફોર્મેશન કઈ રીતે થાય છે, ક્લેમાં કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ હોય છે. કોન્સ્ટિટ્યુઅન્ટ મેં હમણાં જ તમને આ વિડીયોમાં આગળ કીધા એ ટાઈપના કોન્સ્ટિટ્યુઅન્ટ હોય છે ક્લેની અંદર. જો એવા કોન્સ્ટિટ્યુઅન્ટ વાળી ક્લે હોય તો જ આપણે એને બ્રિક માટે પોસિબલ ક્લે ગણીએ છીએ, એટલે કે ક્લે માટે બ્રિક બનાવવા માટેના જરૂરી ગુણધર્મો ગણીએ છીએ કે જો એમાં એટલા કોન્સ્ટિટ્યુઅન્ટ હોય તો જ. ક્લેમાં જો 5 તત્વો હોય તો જ આપણે બ્રિક બનાવવા ઉપર આગળ જઈ શકીએ છીએ. ઓકે, તો એ વસ્તુ જોઈ હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ફ્લો ડાયાગ્રામ ઓફ બ્રિક ફોર્મેશન, એટલે કે બ્રિક બનાવવા માટેનો ફ્લો ડાયાગ્રામ આપણે આજે જોવાનો છે. બરાબર, અહીંયા ટોપિક હું લખી દઈશ આજે, ફ્લો ડાયાગ્રામ ઓફ બ્રિક ફોર્મેશન. જો આ તમારો જીપીયુ માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 4 થી 5 નહીં પણ 7 થી 8 વખત છે ને આ થિયરી જીપીયુમાં પૂછાયેલી છે. તમારે એક ફ્લો ડાયાગ્રામ બનાવવાનો હોય છે કે હાઉ બ્રિક્સ આર ફોર્મ, અથવા તો બ્રિકનું ફોર્મેશન કઈ રીતે થાય છે એનો આખો ફ્લો ચાર્ટ બનાવવાનો સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, આપણે પહેલેથી જોઈશું કે ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે. એમાં સૌથી પહેલું જે સ્ટેપ છે હું અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીશ, એટલે કે આખું ફ્લો ચાર્ટ આવી જાય. તો જે પહેલું જે સ્ટેપ જે છે તમારું, એ તમારું પહેલું સ્ટેપ છે માટીને તૈયાર કરવી, એટલે કે ટુ પ્રિપેર ક્લે. ટુ પ્રિપેર ક્લે આપણે ફ્લો ડાયાગ્રામ બનાવવાનો છે, એટલે હું આને બોક્સમાં લખી દઈશ. બોક્સ તમે કોઈ પણ ડિઝાઇનના ફ્લો ડાયાગ્રામમાં યુઝ કરી શકો છો, તમે કોઈ પણ ટાઈપના બોક્સ બનાવી શકો છો. તો પહેલું છે ટુ પ્રિપેર ક્લે, એટલે કે માટી બનાવવી અથવા તો માટીને તૈયાર કરવી. તો માટીને તૈયાર કરવામાં સૌથી પહેલા તો એનું અનસોઇલિંગ આવે. હવે આના જે સ્ટેપ છે હું સાઈડમાં રાખીશ. અનસોઇલિંગ એટલે કે માટીના ઉપરના પડ દૂર કરવા, અનસોઇલિંગ એટલે. સેકન્ડ વસ્તુ છે ડિગિંગ, એટલે ડિગિંગ ની અંદર ઉપરની જે માટી હોય 1 સેન્ટીમીટર સુધી 20 સેન્ટીમીટર સુધી એને આપણે ડિગિંગ કરીને બહાર કાઢી લઈએ છીએ. એના પછી આવે છે વેધરિંગ. વેધરિંગ ની અંદર માટી ઉપર નીચે અમુક સ્તર સુધી કરવામાં આવે છે, એને આપણે વેધરિંગ કહીએ છીએ. એના પછી છે બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગ ની અંદર ફૂટતા તત્વો ઉમેરવામાં આવે છે, એટલે કે સોઇલ પ્રિપેરેશન એટલે કે ક્લે પ્રિપેરેશન ની અંદર જેટલા તત્વો આપણે જરૂરી હોય બ્રિક બનાવવા માટે એ તત્વો જો ફૂટતા હોય તો તત્વો ઉમેરવામાં આવે છે બ્લેન્ડિંગ ની અંદર. અને છેલ્લું છે ટેમ્પરિંગ. બરાબર, તો આ રીતે આપણે ક્લેને પ્રિપેર કરીએ છીએ પહેલા સ્ટેપની અંદર. આ બધું ઇન્ક્લુડ પહેલા સ્ટેપની અંદર થાય છે ટુ પ્રિપેર ક્લેમાં, એટલે કે માટી તૈયાર કરવાનો સ્ટેપની અંદર. અનસોઇલિંગ એટલે કે માટીને તૈયાર કરવાની. ડિગિંગ એટલે કે ખોદકામ કરવાનું. હવે ડિગિંગ 20 સેન્ટીમીટર સુધી કરવામાં આવે છે. એની અંદર જો જનરલ ટર્મ્સમાં કહું તો ઉપરનો જે 20 સેન્ટીમીટરનો ભાગ જે છે જમીનનો, કે જ્યાં વેજીટેશન મેટર, ઓર્ગેનિક મેટર બીજું બધું રહેલું હોય છે, એને કાઢી લેવામાં આવે છે.
એના પછી થર્ડ સ્ટેપ જે છે એ તમારું વેધરિંગનું છે. તો વેધરિંગની અંદર શું કરવામાં આવે છે કે માટીને ઉપર નીચે કરવામાં આવે છે. બ્લેન્ડિંગની અંદર જે તત્વો ખૂટતા હોય એ બ્રિકની અંદર ઉમેરવામાં આવે છે, એટલે કે ક્લેની અંદર ઉમેરવામાં આવે છે. અને છેલ્લે ટેમ્પરિંગની અંદર આપણે એને પાણી આપીને સુકાઈને તૈયાર કરીએ છીએ, એટલે કે એને બ્રિક માટે તૈયાર કરીએ છીએ. તો આ તમારું સ્ટેપ નંબર 1 હતું. હવે એના પછી જોઈએ આપણે સેકન્ડ વસ્તુ. એક વખત ક્લે પ્રિપેર થઈ ગઈ, બરાબર, માટી બની ગઈ આપણે, એના પછી આપણે શું કરીએ છીએ કે ઈંટોનું મોલ્ડિંગ કરવું, બરાબર. મોલ્ડિંગ ઓફ બ્રિક્સ, બરાબર. આ તમારું સેકન્ડ સ્ટેપ છે, મોલ્ડિંગ ઓફ બ્રિક્સ, એટલે કે તમારે એને મોલ્ડ કરવાની. તમે હવે કોઈ પણ વસ્તુને મોલ્ડ કરવી એટલે એને એક શેપમાં ઢાળવી અથવા તો એને એક શેપમાં લઈ જવી. તો એ વસ્તુ મોલ્ડિંગ ઓફ બ્રિકની અંદર કરવામાં આવે છે. તો મોલ્ડિંગ કરવાના પણ અલગ અલગ ટાઈપ છે. એક છે હેન્ડ મોલ્ડિંગ. જો આ અલગ કરી દઉં છું. હેન્ડ મોલ્ડિંગ, ટેબલ મોલ્ડિંગ, ગ્રાઉન્ડ મોલ્ડિંગ, બરાબર. મોલ્ડિંગ ઓફ બ્રિકના આટલા અલગ અલગ ટાઈપ છે. અને છેલ્લું છે મશીન મોલ્ડિંગ. તમે આખા સ્ટેપને પણ એક બોક્સમાં લખી શકો છો. આવી રીતે આની નીચે પણ આને બોક્સમાં લખી શકો છો, બરાબર. પણ આ તમને સ્ટેપ અલગ દેખાય એટલા માટે બોર્ડની કન્વીનિયન્સી પ્રમાણે મેં ટુ પ્રિપેર ઓફ ક્લે અને મોલ્ડિંગ ઓફ બ્રિક એક બોક્સમાં લખ્યું છે, અને એના જે સબ ટોપિક્સ જે છે એ મેં સાઈડમાં લખ્યા છે. ઓકે, એવી રીતે અહીંયા પણ મેં મોલ્ડિંગ ઓફ બ્રિકમાં 4 ટાઈપ પાડ્યા છે. હેન્ડ મોલ્ડિંગ એટલે કે હેન્ડથી એને પ્રિપેર કરવામાં આવે છે. ટેબલ મોલ્ડિંગ એટલે ટેબલ ઉપર. ગ્રાઉન્ડ મોલ્ડિંગ એટલે કે જમીન ઉપર. અને મશીન મોલ્ડિંગ એટલે કે મશીનમાં એને ઈંટોના બીબામાં ઢાળવામાં આવે છે. તો આ 4 મેથડ આપણી મોલ્ડિંગ ઓફ બ્રિકની છે, બરાબર. ફરીથી કહી દઉં છું, જે તૈયાર થયેલી માટી છે પહેલા સ્ટેપની અંદર એને બ્રિકના માઉલ્ડ હોય છે, એટલે કે એના બીબા હોય છે. જેવી રીતે કોઈ પ્લાસ્ટિકની આઇટમ બનાવવા માટે એનું એક ખાસ પ્રકારનું ફોર્મેશન હોય, એવી રીતે ઈંટો બનાવવા માટે પણ એનું એક ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ એટલે કે ફોર્મેશનનો યુઝ થાય છે. એ ફોર્મેશનની અંદર એ માટી નાખીને સુકાવા દેવામાં આવે છે અને એ ઈંટોનો શેપ પકડી લે છે, બરાબર. તો એ વસ્તુ મોલ્ડિંગ ઓફ બ્રિકની અંદર કરવામાં આવતું હોય છે. એના પછીનું થર્ડ તમારું જે સ્ટેપ છે, મોલ્ડિંગને સુકાવવામાં આવે છે, એટલે કે ડ્રાઇંગ ઓફ બ્રિક્સ અથવા તો ઈંટોની સુકાવણી. પહેલું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, ધીસ ઇઝ થર્ડ સ્ટેપ. ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોની સુકવણી કરવામાં આવે છે, બરાબર. અહીંયા હું તમને ટેમ્પરિંગ અહીંયાથી ઉપર લઈ લઉં એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. તો આ તમારું પહેલું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ અને આ થર્ડ સ્ટેપ, ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એટલે કે ઈંટોને સૂકવવામાં આવે છે. જે સૌથી પહેલા માટી પ્રિપેર કરી આપણે, માટી પ્રિપેર કરીને એને આપણે મોલ્ડ કરી નાખી, એટલે કે એમાં નાખી દીધી. હવે ઈંટોનો શેપ તૈયાર થઈ ગયો. હવે એ ઈંટોના શેપને અમુક ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે છે. ઈંટોને ગરમ કેમ કરવામાં આવે છે તો તમને ખબર પડી જ ગઈ છે કે એનામાં સ્ટ્રેન્થ અને એનો લાલ રંગ પકડાય એના માટે. તો ડ્રાઇંગ ઓફ બ્રિક્સ કરવામાં આવે છે. હવે ડ્રાઇંગ બે રીતે કરવામાં આવે છે. એક તો આર્ટિફિશિયલ, અને પહેલું છે આર્ટિફિશિયલ ને સેકન્ડ છે નેચરલ. આર્ટિફિશિયલી અને નેચરલ, બરાબર. ઈંટોની જે સુકવણી છે ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એ આર્ટિફિશિયલી પણ કરવામાં આવે છે અને નેચરલી પણ કરવામાં આવતી હોય છે. તો આ બંને વસ્તુ ડ્રાઇંગ ઓફ બ્રિક્સ ઇન્ક્લુડ કરે છે. ડ્રાઇંગ ઓફ બ્રિક્સ એટલે કે એની સુકવણી થઈ જાય તો જો સુકવણી અને બર્ન કરવું એટલે કે ગરમ કરવું બંને અલગ વસ્તુ છે. ખાસ આ બંને સ્ટેપ અલગ રાખવાનો ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ડ્રાઇંગ એટલે કે જે મોલ્ડમાં આપણે ઈંટો ભરેલી છે એની અંદર ભીની હશે માટી, તો એને આપણે સૂકવવી પડશે. તો આપણે એને આર્ટિફિશિયલ અથવા નેચરલ રીતે સૂકવીએ છીએ. ડ્રાઇંગ કરવું એટલે સૂકવણી કરવી, અને બર્ન કરવું એટલે કે એનું દહન કરવું. આ બંને સ્ટેપ ખાસ અલગ છે. એના પછી જે ચોથું સ્ટેપ છે એ તમારું બર્નિંગ ઓફ બ્રિક્સ છે.
બર્નિંગ ઓફ બ્રિક્સ. તમારું ચોથું સ્ટેપ થશે બર્નિંગ ઓફ બ્રિક્સ. તો બર્નિંગ ઓફ બ્રિક્સ અલગ અલગ રીતે કરવામાં આવે છે. એક જે છે એ ક્લેમ્પ એટલે કે નિભાડો, એને ગુજરાતીમાં આપણે નિભાડો કહીએ છીએ, એટલે કે ક્લેમ્પની અંદર એને દહન કરવામાં આવે છે. સેકન્ડ જે છે એ આંતરાયિક ભઠ્ઠી જે છે એમાં કરવામાં આવે છે, અને અવિરત ભઠ્ઠી. હવે આ આંતરાયિક જે ભઠ્ઠી છે એને ઇન્ટરમિટેન્ટ કિલન્સ કહીએ છીએ આપણે. ઇન્ટરમિટેન્ટ કિલન્સ કહીએ છીએ એટલે કે આંતરાયિક ભઠ્ઠીઓ. અને સેકન્ડ જે હતી એ છે કન્ટિન્યુઅસ કિલન એટલે કે અવિરત ભઠ્ઠીઓ. કન્ટિન્યુઅસ કિલન્સ. હવે કિલન્સ એટલે શું? તો એક પ્રકારની ભઠ્ઠીઓ છે કે જેની અંદર ઈંટોને આપણે દહન કરીએ છીએ અથવા તો બર્ન કરીએ છીએ, બરાબર. ક્લેમ્પ એટલે કે નિભાડો, એટલે કે એક આખું ઉપરથી નીચે સુધીનું સેલ જેવું હોય, કબાટ ટાઈપ જેને કહી શકાય ક્લેમ્પને, કે એની અંદર ઈંટોને ભરીને નીચેથી ગરમી અથવા તો ગરમ એર જવા દેવામાં આવે છે અને એનું બર્નિંગ કરવામાં આવે છે. સેકન્ડ જે છે એ ભઠ્ઠી છે આખી. હવે ભઠ્ઠીની અંદર બે ટાઈપ છે. ઇન્ટરમિટેન્ટ એટલે કે વારે ઘડીએ જે ચાલુ કરી શકાય, બંધ કરી શકાય એવી, અને કન્ટિન્યુઅસ કિલન એટલે કે અવિરત ચાલતી ભઠ્ઠીઓ, બરાબર. કન્ટિન્યુઅસ કિલન એટલે કે અવિરત ચાલતી ભઠ્ઠીઓ. એની અંદર બુલ ટ્રેન્ચ, હોફમેન વગેરે અલગ અલગ ટાઈપના કિલન્સ જોવા મળે છે. એની રચના ઉપરથી એના અલગ અલગ આપણે ટાઈપ પાડીએ છીએ, બરાબર. તો એ બધા ટાઈપ જ્યારે આપણે આ સ્ટેપ જોઈશું ત્યારે જોઈશું કે ક્લેમ્પ કોને કહેવાય, ઇન્ટરમિટેન્ટ કિલન્સ કોને કહેવાય, અને કન્ટિન્યુઅસ કિલન કોને કહેવાય, બરાબર. તો આ બધી ભઠ્ઠીઓના ટાઈપ છે કે કઈ ભઠ્ઠીમાં એને કેવી રીતે બર્ન કરવામાં આવે છે, બરાબર. તો આ તમારું બર્નિંગ ઓફ બ્રિક એ તમારું ચોથું સ્ટેપ હતું કે કઈ રીતે આપણે એને ગરમ કરીએ છીએ. અને એ બધું કર્યા પછી તમારું પાંચમું જે સ્ટેપ છે છેલ્લું, એ છે તમારું સ્ટોરેજ ઓફ બ્રિક. સ્ટોરેજ ઓફ બ્રિક્સ, બરાબર. એક વખત બર્નિંગ થઈ જાય પછી આપણે એને અમુક ખાસ જગ્યાએ, નિયત કરેલી જગ્યાએ આપણે એને સ્ટોર કરીને રાખવી પડે છે. અને જ્યારે કોઈ કન્ઝ્યુમર અથવા તો કસ્ટમર આવે તો આપણે એને સ્ટોરેજ બતાવીને એ પ્રમાણે આપણો જે પર્પસ છે જે એકનો સેલિંગ કરવાનો હતો બ્રિકનું સેલિંગનું એ પૂરું કરી શકીએ છીએ, બરાબર. તો આ 5 સ્ટેપની અંદર તમારી જે ક્લે જે છે અથવા ક્લે જે છે એને બ્રિકની અંદર ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. એટલે આપણે એને ફ્લો ડાયાગ્રામ ઓફ બ્રિક ફોર્મેશન કહીએ છીએ. જીટીયુ ની અંદર ખાલી આટલું લખવાનું તમને 3 કે 4 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, ઓલવેઝ પૂછાય છે. જ્યારથી સિલેબસ ચાલુ થયો જીટીયુ નો ત્યારથી આ ક્વેશ્ચન દર વખતે આવેલો છે. એટલે આ જે ફોર્મેશન જે છે બ્રિકનું ફ્લો ડાયાગ્રામ સ્વરૂપે તમને ખાસ યાદ રહેવું જોઈએ. આની અંદર તમે ડિઝાઇન કોઈ પણ આપી શકો છો સ્ટેપને. ફ્લો ડાયાગ્રામ તમે જોયા જશે આગળ પણ. તો એ ફ્લો ડાયાગ્રામ ની મદદથી તમે આ રીતે આખી ફોર્મેશન અથવા તો આખી પ્રક્રિયા ઈંટો બનવાની બતાવી શકો છો, બરાબર. એમાં તમારું જે પહેલું સ્ટેપ જે છે એ છે ટુ પ્રિપેર ક્લે, એટલે કે માટીને તૈયાર કરવી. એમાં પહેલું આવે છે અનસોઇલિંગ, ડિગિંગ, વેધરિંગ, બ્લેન્ડિંગ અને ટેમ્પરિંગ. ઓકે. એના પછી સેકન્ડ જે છે એ છે મોલ્ડિંગ ઓફ બ્રિક છે, એટલે કે ઈંટોને મોલ્ડ કરવી. એમાં હેન્ડ મોલ્ડિંગ, ટેબલ મોલ્ડિંગ, ગ્રાઉન્ડ મોલ્ડિંગ અને મશીન મોલ્ડિંગ આટલાનો સમાવેશ થાય છે. થર્ડ સ્ટેપ તમારું ડ્રાઇંગ ઓફ બ્રિક છે, એટલે કે ઈંટોને સૂકવવી. તો એના માટે બે પદ્ધતિ છે તમારી પાસે, એક આર્ટિફિશિયલી અને નેચરલી. એના પછીનું ફોર્થ સ્ટેપ તમારું છે બર્નિંગ ઓફ બ્રિક્સ, એટલે કે ઈંટોનું દહન કરવું. ખાસ ધ્યાન રાખવું, ડ્રાઇંગ એટલે સૂકવણી કરવી અને બર્નિંગ એટલે એનું દહન કરવું. તો બર્નિંગ કરવા માટે તમારી પાસે 3 ઓપ્શન્સ છે. તમે કાં તો ક્લેમ્પ ચૂઝ કરી શકો છો, ઇન્ટરમિડિયેટ કિલન્સ ચૂઝ કરી શકો છો અને કન્ટિન્યુઅસ કિલન ચૂઝ કરી શકો છો. તો આ તમારી જોડે બર્નિંગ ઓફ બ્રિક્સના ઉદાહરણ છે. હવે એક વખત બર્નિંગ ઓફ બ્રિક્સ થઈ જાય પછી આપણે એને સ્ટોરેજ કરવાની જરૂર પડે છે. એટલે કોઈ સારા રૂમમાં અથવા તો ગોડાઉનમાં આપણે એને સ્ટોર કરીને રાખીએ છીએ. જ્યારે કોઈ કસ્ટમર આવે છે તો એમાંથી આપણે અમુક નમૂના રૂપે બ્રિક દેખાડીને એનું સેલિંગ કરી શકીએ છીએ, બરાબર. તો આ આખો તમારો ફ્લો ડાયાગ્રામ છે. એક વખત આ જ રીતે લખી લેશો તો તમને આ સિમ્પલ રીત છે લખવાની, આના લીધે તમને યાદ રહી જશે.
પછી તમે જે રીતે બુકમાં તમને બતાવ્યું હશે ટેક્સ્ટ બુકમાં એ રીતે તમે ટુ પ્રિપેરિંગનું આખું એક બોક્સ બનાવીને એની અંદર એના સ્ટેપ્સ લખી શકો છો. આનું આખું બોક્સ બનાવીને એના સ્ટેપ લખી શકો છો. આનું બોક્સ બનાવીને એના સ્ટેપ લખી શકો છો. તો આવું તમે ડિઝાઇનિંગ વેમાં ફ્લો ચાર્ટ બતાવીને વધારે ઇફેક્ટિવ બતાવી શકો છો, જેથી એક્ઝામિનર તમને વધારે માર્ક્સ આપી શકે. બરાબર. તો આ ઈંટ બનાવવાનો આખો ફ્લો ડાયાગ્રામ હતો કે કાચી ઈંટમાંથી આપણે કઈ રીતે ઈંટ બનાવી શકીએ છીએ. ઓકે. હવે એના પછી જોઈએ તો આપણે આ બધા સ્ટેપો વિશે જોવાનું. બરાબર. બધા સ્ટેપો જોઈશું, બધી ભઠ્ઠીઓ જોઈશું, માઉલ્ડિંગના ઇક્વિપમેન્ટ જોઈશું, સુકવણી કેવી રીતે કરવામાં આવે, દહન કેવી રીતે કરવામાં આવે. પણ એ બધામાંથી સૌથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે તમારા આ છે ઇન્ટરમીડિયેટ પિલર અને કન્ટિન્યુઅસ પિલર, એટલે કે એની ભઠ્ઠીઓ. એ સિવાય માઉલ્ડિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે અને તમારું એક આ ટુ પ્રિપેર ક્લે એ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જેટલી સારી વધારે ક્લે આપણે પ્રિપેર કરીએ છીએ એટલી વધારે સારી બ્રેક આપણને મળશે. બરાબર. તો હવે આ લેક્ચરની અંદર જે નેક્સ્ટ થિયરી છે તમારી એ તમારી માટીને તૈયાર કરવી, એટલે કે ટુ પ્રિપેર ક્લે, એ વસ્તુ આપણે આજે જોવાની છે. તો એ વસ્તુ પર આગળ જઈએ. એના પછીનો તમારો ટોપિક છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ બ્રિક્સ, એટલે કે ઈંટો બનાવવાની પ્રક્રિયા. એની અંદર તમારું સ્ટેપ 1 જે તમારું ફ્લો ડાયાગ્રામનું પહેલું સ્ટેપ હતું એ હું લખવા દઈશ, એટલે કે એ લખીશ. તો એ સ્ટેપ તમારું હતું પ્રિપેરેશન ઓફ ક્લે. બરાબર. પ્રિપેરેશન ઓફ ક્લે એટલે કે માટીને તૈયાર કરવી. માટીને તૈયાર કરવી. બરાબર. એમાં સૌથી પહેલું પ્રિપેરેશન ઓફ ક્લેમાં હતું અનસોઇલિંગ. બરાબર. અનસોઇલિંગનું ગુજરાતી થાય છે ઉપરનું પડ દૂર કરવું. બરાબર. અનસોઇલિંગ એટલે કે માટીની ઉપરનું પડ દૂર કરવું. અનસોઇલિંગ એટલે એવું થાય છે. તો આની અંદર શું કરવામાં આવે છે કે ઉપરના સ્તરમાં શું હોય છે કે ઝાડના મૂળ હોય છે, કોઈ ઓર્ગેનિક મેટર હોય છે, અથવા બીજા અમુક સસ્પેન્ડેડ અને અનસસ્પેન્ડેડ ટાઈપના જે કચરા આપણે કહી શકીએ છીએ કચરો હોય છે. તો એ કચરાને સૌથી પહેલા આપણે દૂર કરવામાં આવે છે. કેમ કે કચરાવાળી માટીનો યુઝ આપણે બ્રિક બનાવવાની અંદર કરી શકતા નથી. બરાબર. એટલે કે જે બી બધી રિક્વાયરમેન્ટ વગરની જે વસ્તુઓ હોય કે જેને આપણે કચરો કહી શકીએ, બધી વસ્તુ દૂર કરી લેવામાં આવે છે. અને આના માટે શું કરવામાં આવે છે, જમીનથી ઉપરનું 20 સેન્ટીમીટર જાડાઈનું પડ, બરાબર, થિકનેસ ઓફ 20 સેન્ટીમીટર is removed from top earth or soil. સૌથી પહેલા આ વસ્તુ કરવામાં આવે છે કે 20 સેન્ટીમીટર જાડાઈનું એક સ્તર હોય એને ત્યાંથી લઈ લેવામાં આવે છે અથવા તો એને દૂર કરવામાં આવે છે અનસોઇલિંગની અંદર. બરાબર. હવે એના પછી જે સેકન્ડ હતું એ તમારું હતું ડિગિંગ. ડિગિંગની અંદર શું કરવામાં આવે છે કે જે માટી આપણે 20 સેન્ટીમીટર થી કાઢ નાખી, હવે એના પછી એનું ખોદાણ કરવામાં આવે છે. એટલે કે 20 આપણે એને મશીન વડે ખોદીએ છીએ. બરાબર. મશીન વડે આપણે એને ડિગિંગ કરીએ છીએ અને એમાંથી જે પથ્થર ને એવું બધું હોય બધું એ માટીમાંથી દૂર કરી દઈએ છીએ. જે કચરાવાળી માટી કાઢીએ તો બરાબર છે, પણ ડિગિંગ સ્ટેપની અંદર મશીનથી આપણે એને ડિગ કરીને જે વધારાના કચરા અથવા પથ્થરો અથવા ટુકડાઓ હોય છે એને પણ આપણે સાફ કરવા આવે છે. બરાબર. હવે આ જે હોય છે માટીનું ખોદવાનું કામ એ સામાન્ય રીતે ચોમાસા પહેલા કરવામાં આવે છે. બરાબર. બિફોર monsoon season it is done.
મોન્સૂનની સિઝન એટલે કે ચોમાસા દરમિયાનની સિઝન પહેલા આ વસ્તુ કરવામાં આવે છે, ડિગિંગ વાળું સ્ટેપ કરવાનું, બરાબર? કેમ કે ચોમાસામાં શું થયું હોય કે પાણીવાળી માટી હોય, જેના લીધે એની પ્લાસ્ટિસિટી નો ગુણધર્મ એમાં આવી ગયો હોય છે, જેના લીધે આપણને ફોર્મેશન કરવામાં પ્રોબ્લેમ પડે છે. એટલે આપણે જે ડિગિંગ કરવામાં આવે છે મોન્સૂન પહેલા કરવામાં આવે છે અને માટીના ડેફા એટલે કે લમ્પ્સ ઓફ સોઇલ ઇઝ રિમૂવ્ડ. જે ગઠ્ઠા થઈ ગયેલી માટી હોય જો, એટલે જ આપણે મોન્સૂન પહેલાની સિઝન ચૂઝ કરીએ છીએ, કેમ કે એ ટાઈમે કોઈ પાણી ગયું નથી હોતું અર્થની અંદર, એટલે માટીના ગઠ્ઠા નથી બની ગયા હોતા. એક વખત મોન્સૂન સિઝન ચાલુ થઈ જાય પછી એવા ગઠ્ઠા બનવાનું ચાલુ થઈ જાય છે. એટલે આ વસ્તુ આપણે મોન્સૂન પહેલા કરીએ છીએ અને લમ્પ્સ ઓફ સોઇલ આની અંદર રિમૂવ કરવામાં આવે છે, બરાબર? એના પછી જે થર્ડ સ્ટેપ હતું તમારું એ હતું તમારું વેધરિંગ. હવે વેધરિંગ ની અંદર શું કરવામાં આવે છે જોઈએ તો જે ખોદેલી માટી જે છે, આપણે જે માટી ખોદી હતી ડિગિંગ સ્ટેપ ની અંદર, એને 600 થી 1200 સેન્ટીમીટર સુધી, બરાબર? 600 થી 1200 mm સોરી, એને એટલા સ્તરની અંદર પાથરીને તેના ઉપર પાણી છાંટીને એકાદ માસ સુધી હવામાં સુકાવા દેવામાં આવે છે. જો જે આ ડીગ કરેલી માટી છે એને 600 થી 1200 mm ના સ્તરમાં પાથરવામાં આવે છે 1 મંથ સુધી સુકવવા દેવામાં આવે છે, બરાબર? સૌથી પહેલા જે ડિગિંગ કરેલી માટી આપણે કાઢી, પથ્થરો વગરની માટી, એને 600 થી 1200 mm ના સ્તરમાં પાથરીને એમાં પાણી નાખવામાં આવે છે અને પછી એને 1 મંથ સુધી સુકાવા દેવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે વેધરિંગ કહીએ છીએ, બરાબર? તો આ સમય દરમિયાન માટીને ઓછામાં ઓછી 2 વખત ઉપર ચડે કરો, મતલબ કે 2 ટાઈમ્સ એને મહિનાની અંદર એટલે કે 15 દિવસના અંતરે આપણે એને ઉપર નીચે કરીએ છીએ. એટલે ઉપરની માટી પહેલા સુકાઈ જાય અને નીચેની માટી પછી સુકાઈ જાય, બરાબર? 600 થી 1200 mm નો સ્તર હોય છે એટલે આપણે એને ઈઝીલી ઉપર નીચે કરી શકીએ છીએ. તો વેધરિંગની અંદર આ વસ્તુ કરવામાં આવે છે. એના પછીનું જે તમારું ચોથું સ્ટેપ હતું પ્રિપેરેશન ઓફ ક્લે નું, એ હતું તમારું બ્લેન્ડિંગ, બરાબર? બ્લેન્ડિંગ એટલે એમાં આપણે તત્વો ઉમેરતા હતા એવું લખ્યું હતું. બ્લેન્ડિંગ કરવું માટીનું એટલે એમાં તત્વો ઉમેરવા. તો આમાં શું કરવામાં આવે છે? રેતાળ માટી અને ક્લે નું મિશ્રણ કરવામાં આવે છે, બરાબર? ક્લે પ્લસ સેન્ડ ફોર્મેશન ઇઝ ડન, બરાબર? રેતાળ માટી અને સેન્ડ એટલે કે ક્લે એટલે આપણી માટી અને સેન્ડ એટલે રેતી, એ બંનેનું ફોર્મેશન તૈયાર યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે છે, બરાબર? હવે જો એકલી માટીથી આપણે બ્રિક બનાવી શકતા નથી, એમાં આપણે થોડી ક્લેની પણ જરૂર પડે છે અમુક પ્રમાણમાં, એટલે આપણે એ અંદર નાખીએ છીએ. કેમ કે જે સેન્ડ હોય છે એની અંદર સિલિકા વધારે પ્રમાણમાં રહેલો હોય છે અને આપણે બ્રિકની અંદર સિલિકા વધારે જોઈએ છીએ, બરાબર? પર્સન્ટેજ તમે જોયા હશે, ચેક કર્યા હશે આગળ, 50 to 60% આપણને સિલિકા જોઈએ છે. તો એ સિલિકા આપણને સેન્ડમાંથી મળે છે એટલે કે રેતીમાંથી મળે છે. એટલે ક્લે પ્લસ સેન્ડનું ફોર્મેશન તૈયાર કરવામાં આવે છે, બરાબર? હવે એમાં જો જરૂર જણાય તો એડિટિવ્સ તરીકે આપણે ફ્લાય એશ, સ્ટોન, ડસ્ટ, વગેરે વસ્તુઓ આપણે એડિટિવ્સ તરીકે ઉમેરી શકીએ છીએ, બરાબર? બ્લેન્ડિંગની અંદર માટીમાં થોડું પાણી ઉમેરી પાવડા વડે ઉપર તળે ફેરવી યોગ્ય મિશ્રણ તૈયાર કરવામાં આવતું હોય છે, બરાબર? તો બ્લેન્ડિંગની અંદર આવું કરવામાં આવે છે, ઇન ધ સેન્સ કે ક્લે અને સેન્ડનું ફોર્મેશન તૈયાર કરવામાં આવે છે, એમાં પાણી નાખવામાં આવે છે. એ સિવાય એડિટિવ્સ તરીકે આપણે ફ્લાય એશ, સ્ટોન, ડસ્ટ અને સેન્ડી રૂમનો યુઝ કરી શકીએ છીએ, એટલે કે એનો એડિટિવ તરીકે યુઝ કરી શકીએ છીએ. આનું રીઝન શું બ્લેન્ડિંગ કરવાનું કે માટીની અંદર આપણે જરૂરી સિલિકાનું તત્વ મેળવી શકીએ, એટલે કે આપણે જે સિલિકાના પર્સન્ટેજ છે એ અચીવ કરવા માટે આપણે બ્લેન્ડિંગ કરવામાં આવે છે. અને એના પછી તમારું માટી પ્રિપેર કરવાનું જે લાસ્ટ સ્ટેપ જે છે, પાંચમો સ્ટેપ છે, એને આપણે ટેમ્પરિંગ કહીએ છીએ, બરાબર? ટેમ્પરિંગ. તો ટેમ્પરિંગ ની અંદર શું થાય છે જોઈએ તો ટેમ્પરિંગ ની અંદર પાણી ઉમેરી તેને પગ વડે નીડિંગ કરવામાં આવે છે, બરાબર? એમાં
and kneading process is done. હવે આ kneading એટલે શું? તો એને ગુજરાતીમાં કહીએ તો એને ગૂંદવામાં આવે છે. એટલે કે જેવી રીતે આપણે માટીમાંથી કોઈ રમકડા બનાવતા પહેલા આપણે એને સરખી રીતે ગૂંદીએ છીએ એવી રીતે kneading કરવામાં આવે છે. એને આપણે ઇંગ્લિશમાં kneading કહીએ છીએ. તો એમાં પાણી ઉમેરવામાં આવે છે અને એમાં kneading પ્રોસેસ કરવામાં આવે છે, એટલે કે એને ગૂંદવામાં આવે છે. એના પછી જો માટી ઓછી હોય તો તેને વધારે માણસો અથવા પ્રાણીઓના પગથી ગૂંદવામાં આવે છે, અને જો માટી વધારે હોય તેને પગ મિલમાં ગૂંદવામાં આવે છે. હવે kneading પ્રોસેસ જે છે તમારી બે રીતે થાય, બાય હ્યુમન और एनिमल और अथवा एंड पग मिल. बराबर आ बे रीते તમે આ વસ્તુ કરી શકો છો. ટેમ્પરિંગ પ્રોસેસ ની અંદર તમે હ્યુમન અથવા એનિમલ નો યુઝ કરો અથવા પગ મિલ નો યુઝ કરો. અચ્છા, પગ મિલ શું છે? તો પગ મિલ એ બીજું કંઈ નહીં, માટી ગૂંદવાનું એટલે કે kneading પ્રોસેસ માટેનું એક યંત્ર છે કે જેની અંદર એક નળાકાર હોય છે. નળાકારનો શેપ કંઈક આવો હોય છે, બરાબર, અને એનું જે બેઝ હોય છે એ અર્થની અંદર હોય છે. હવે અહીંયા શું હોય છે કે આંકાઓ પાડેલા હોય છે અને એની ઉપર વર્ટિકલ આવી રીતે ધાર બનાવેલી હોય છે. ઉપરથી માટી નાખવામાં આવે છે અને આ જે ધાર છે એને ફેરવવામાં આવે છે. તો આ ફેરવવાથી શું થાય છે કે જે લમ્પ્સ હોય છે સોઇલના એ બધા ક્રેક થઈ જાય છે. તો એ લમ્પ્સ ક્રેક થઈ જાય છે અને આપણને જે સારી માટી હોય છે, સારી ગુણવત્તાવાળી, એ વસ્તુ મળે છે. બરાબર, તો એ વસ્તુ પગમેલની અંદર થાય છે. અને જો ઓછી ક્વોન્ટિટી હોય તો બાય હ્યુમન ઓર એનિમલ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. પગમેલનું ફોર્મેશન આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું, કેમ કે આ લેક્ચરમાં આપણી પાસે ટાઈમ નથી. તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પગમેલ જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે તમે પહેલું સ્ટેપ જે હતું તમારું પ્રિપેરેશન ઓફ ક્લે એ પડ્યા. એની અંદર પહેલું સ્ટેપ અનસોઇલિંગ, સેકન્ડ સ્ટેપ જે છે ડિગિંગ, થર્ડ સ્ટેપ તમારું વેધરિંગ, ચોથું બ્લેન્ડિંગ અને પાંચમું ટેમ્પરિંગ. ટેમ્પરિંગ બે રીતે કરવામાં આવે, બાય હ્યુમન ઓર એનિમલ એન્ડ પગ મિલ. હવે પગ મિલ શું છે મેં તમને બતાવી દીધું અહીંયા આ ફિગરની અંદર. આના પછીના લેક્ચરની અંદર આપણે આખું પગ મિલ વ્યવસ્થિત વિસ્તાર સ્વરૂપે જોવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર updates of building material subject. Thank you.